નમસ્કાર. દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પાલિકા પ્રમુખ ગોપી દેસાઈ સહિતના હોદ્દેદારો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાઓને બેસવા અને સૂવા માટેની સુવિધા મળી રહે તે માટે 38 લાખના ખર્ચે તૈયાર થનારા રેન બસેરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર હિમાનીબેન શાહે આ રેન બસેરાનું કામ માત્ર 2 મહિનામાં પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ જૂની નગરપાલિકા ચોક ખાતેથી દાહોદ શહેરના વિવિધ નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ચાકલિયા રોડ સ્થિત નવીન નગરપાલિકાના બિલ્ડિંગમાં ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખએ વિધિવત પ્રવેશ કરી નવીન ઓફિસનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે દાહોદના કલેક્ટર યોગેશ નિરગુડે પણ ઉપસ્થિત રહ્યા હતા અને નવીન ભવન માટે મોઢું મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. દાહોદ સ્માર્ટ શહેર ખાતે આજે ઝાયડસ રેન બસેરાનું ખાતમુહૂર્ત અને દાહોદ શહેરના નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત સમારોહમાં આજે આ વિસ્તારના ધારાસભ્ય અને કન્યાબી કિશોરીજી, નગરપાલિકા પ્રમુખ શ્રી ગોપીભાઈ, નગરપાલિકા સદસ્યો, પાર્ટીની પૂરી ટીમની આગેવાની હેઠળ આજે સ્માર્ટ શહેરના લગભગ તમામ કામો 700 કરોડ કરતાં વધુ રકમના કામો પૂર્ણ કરીને હજી શહેરના રસ્તાઓ પાકા કરવા માટેનું ખાતમુહૂર્ત આજે કર્યું છે. છેલ્લા 11 વર્ષની અંદર દાહોદના ઇતિહાસમાં પહેલીવાર માનનીય મોદી સાહેબે ભારતમાં એકમાત્ર નગરપાલિકા દાહોદની પસંદ કરીને દાહોદના રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, રેલવે, પરેલ એમ દાહોદના વિકાસ માટે આઝાદીના આટલા વર્ષો પછી પહેલીવાર માનનીય મોદી સાહેબે ખૂબ મોટી રકમ આપીને દાહોદનો ઇતિહાસ, એનો વિકાસ, એની આદિવાસી સમાજ અને એ સમાજની અંદર દાહોદ જિલ્લા મથક હોવાના કારણે દાહોદનું છાપ તળાવની હોય, ટ્રક ટર્મિનલ હોય, ટ્રાઇબલ મ્યુઝિયમ હોય, એમ અનેકવિધ કામો, કેન્દ્રીય વિદ્યાલય હોય, રેલવે, ઓવરબ્રિજ, અંડરબ્રિજ એમ લગભગ 11 વર્ષની અંદર અમારા ધારાસભ્યશ્રી, નગરપાલિકાની પૂરી ટીમ એમને સૌ સાથે એને 900 કરોડ કરતાં વધુના કામો પ્રજાહિત માટે, જન કલ્યાણ માટે, શહેરની સુવિધા માટે, દાહોદ સ્વચ્છ રહે, સુંદર રહે એના માટે નગરપાલિકાની ટીમ બી કામગીરી કરી રહી છે. આજના પ્રસંગે નગરપાલિકાની પૂરી ટીમ અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આપણને ગ્રાન્ટ આપી છે. ત્યારે માનનીય મોદી સાહેબ અને પટેલ સાહેબના અમે આભારી છે કે દાહોદના ઇતિહાસની અંદર વિકાસની દ્રષ્ટિએ દાહોદ અગ્રગણી છે અને આગામી સમયમાં હજુ પણ દાહોદના વિકાસમાં અમે લોકો કાર્યરત છે. થેન્ક યુ, ધન્યવાદ. નમસ્કાર. સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ અંતર્ગત સ્માર્ટ સિટી દ્વારા નિર્મિત થયેલ આ નવનિર્મિત નગરપાલિકામાં આજથી લગભગ અમુક સમય પહેલાં રથયાત્રાના દિવસે આપણે શાસ્ત્ર વિધિથી આનામાં આપણે પૂજન અર્ચના કરીને બિલ્ડિંગનો કબજો તો લઈ લીધો હતો, પણ ત્યાર પછી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને સીઓ સાહેબ આ 3 જણાની ચેમ્બરનું કામ બાકી હતું. એ આજરોજ આપ સૌ દેખી શકો છો, 3 ચેમ્બરો કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ ચેમ્બરમાં બેઠા પછી અમને પોતાને છેલ્લા 4-5 મહિનાથી એવો અહેસાસ થાય છે કે આ બિલ્ડિંગમાં ખરેખર એટલી બધી સારી ઉર્જા છે અને પોઝિટિવ ઉર્જા છે. બસ આ જ પોઝિટિવ ઉર્જાથી અમે દાહોદના વિકાસના અલગ અલગ કામો કરી શકીએ એવી અમને પ્રભુ શક્તિ આપે એવી અભ્યર્થના સાથે આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.